ત્યારે એના ઘરના પગથિયા પાસે ડાબી બાજુએ ભેંસ બાંધેલી અને જમણી બાજુએ 3 કૂતરા બેઠેલા. મને જોયો એટલે ચોપડી ફગાવી દઈ એ ઊભો થઈ ગયો અને મોટેથી બોલ્યો, મિર્જાફર નામનો નવાબ હતો. પછી કહે, ક્યારનો ગોખશું પણ દિયોરનું યાદ જ નથી રહેતું. આમાં યાદ રાખવાનું છે શું? મિર્જાફર નામનો એક નવાબ હતો. તું વાંચતો હતો એમાં એક નથી. સાપાનો ભૂલી જ જાસી. એવું નથી, એનો બીજો એક અર્થ થાય છે, મેં કહ્યું. બાબુની આંખો પહોળી થઈ ગઈ. ચ્યો? મિર્જાફર નામનો એટલે કે માત્ર કહેવાનો નવાબ હતો. ઓ તારી બોનનું ભલું થાય. ને એ પુસ્તકના પાનાને કુતૂહલથી જોઈ રહ્યો. પછી થોડી વારે બોલ્યો, આવી ભૂલભુલામણી ચિયમ સાપતા હસી. મિર્જાફર ઠોયા જેવો નવાબ હતો એમ સાપતા ઈયોના બાપનું શું જતું તું? પછી ધીરે રહીને બોલ્યો, મિર્જાફર નામનો નવાબ હતો. મારી હાહુનું જબરું સોહ. ને એના મગજમાં એ બરોબર ઉતરી ગયું હોય એમ એ હળવો ફૂલ થઈને હસી પડ્યો. તે ગોદડું કેમ ઓઢેલું? ઓઢ્યા વિના કોઈ યાદ જ ના રહે. એણે હાથની ઝાપટ મારી દીવો હોલવી નાખ્યો અને કહે, હેડો, પ્રસાદ ખાવા જોઈએ. ભાભીને પૂછી જો. એના માને હું ભાભી કહેતો. નાની ઉંમરે એ વિધવા થયેલા. બાબુ એમનો એકનો એક દીકરો. એને મોટો કરતા ભાભીને ઘણું દુઃખ પડેલું. પણ હવે તો બાબુ ખેતી સંભાળી લેતો અને છેક ફાઇનલ સુધી પહોંચ્યો હતો. ગામમાં ફાઇનલથી આગળ ભણેલું ભાગ્યે જ કોઈ મળે. ગામ નાનું એટલે હાઈસ્કૂલ હતી જ નહીં. ગામના છોકરા ફાઇનલ સુધી ભણીને કાં તો પ્રાથમિક શાળામાં શિક્ષક થાય ને કાં તો થાય તલાટી. જે ભણી ન શકે તે ખેતી કરે ને કાં તો દુકાન. માં તો ભજનમાં ગઈ, એ બોલ્યો અને અમે ચાલી નીકળ્યા. 3 કૂતરા પાછળ થયા. એમાંથી એકને એણે પાછળ આવવા દીધું અને બીજા 2ને પાછા કાઢ્યા. આવવા દે ને, મેં કહ્યું. આ ભલાવ ભગત સ, પેલા ઘરની ખબર રાખસી. ગામની ભાગોળે આવેલા રામજી મંદિરમાં અમે ગયા. કૂતરું બહાર બેઠું. જય રામજી કીની બૂમ બાબુએ લગાવી. અંદરથી અવાજ આવ્યો, ઇતના લેટ ક્યું આયા? બાપુજી પढ़ने को बैठा था. क्या पढ़ता था? मिर्जाफर नाम का नवाब था. મેં જોયું તો બાવાજી ખાટલામાં ઠાઠથી બેઠા હતા.